અમદાવાદના નિકોલ વિસ્તારમાં અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગો માટે એક ભવ્ય બાઇક રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેમનામાં આત્મવિશ્વાસ વધારવાના મુખ્ય હેતુ સાથે યોજાયેલી આ રેલી નિકોલના બેટી બચાવો ગાર્ડનથી શરૂ થઈને દેવસ્ય ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ સુધી પહોંચી હતી, જેમાં 200થી વધુ દિવ્યાંગોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો। અને આ પ્રેરણાદાયક પ્રસંગે ગુજરાતી ફિલ્મ શુભ મંગલ ધમાલના જાણીતા અભિનેતા તુષાર સાધુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે દિવ્યાંગો સાથે રેલીમાં જોડાઈને તેમનો ઉત્સાહ બમણો કર્યો હતો અને સમાજને એક સકારાત્મક સંદેશ આપ્યો હતો। રેલીની સાથે સાથે દિવ્યાંગ વ્યક્તિઓની અદ્ભુત પ્રતિભા દર્શાવતો એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં અપેક્ષા ફાઉન્ડેશનના ઓફિશિયલ થીમ સોંગનું ભવ્ય લોન્ચિંગ કરીને ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લેવામાં આવ્યા હતા। આજે અપેક્ષા ફાઉન્ડેશનના 2 વર્ષ પૂરા થયા છે અને એ નિમિત્તે સવારથી જ અલગ અલગ કાર્યક્રમો રાખેલા છે। દિવ્યાંગ લોકોએ છાશનું વિતરણ કર્યું, એટલે દિવ્યાંગો દ્વારા છાશ વિતરણ કેમ્પ, આ સાથે જ દિવ્યાંગોની બાઇક રેલી આપણે કાઢી કે દિવ્યાંગો પ્રત્યે સમાજમાં જાગૃતતા ફેલાય। સાથે જ અત્યારે સાંજે સ્ટેજ પ્રોગ્રામ પણ છે અને સ્ટેજ પ્રોગ્રામની અંદર આપણે દિવ્યાંગ લોકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલો છે, દાતાઓના સન્માન રાખેલા છે, અપેક્ષા ફાઉન્ડેશનનું ઓફિશિયલ થીમ સોંગ છે એમનું પણ લોન્ચિંગ છે અને સાથે જ સુમંગલ ધમાલની સ્ટારકાસ્ટ છે પણ આપણી સાથે જોડાય છે। રેલીમાં અંદાજે 150 જેટલા દિવ્યાંગો અને 50 જેટલા નોર્મલ લોકોએ ભાગ લઈ અને સમાજમાં એક સમન્વયનો સંદેશો પાઠવ્યો। અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા આજ દ્વિતીય સ્થાપના દિવસ છે, એટલે અપેક્ષા ફાઉન્ડેશન છે એ નિરાધાર વિકલાંગ વ્યક્તિઓ માટે કામ કરતી એક સંસ્થા છે, જેને આજ 2 વર્ષ કમ્પ્લીટ થયા છે કામ કરતા। એટલે આજે વિકલાંગ બાઇસિકલ રેલી રાખવામાં આવી હતી કે વિકલાંગ વ્યક્તિઓ પોતાના જ સાધન ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે વિકલાંગ વ્યક્તિ પણ સમાજનું એક અંગ છે, સમાજમાં અન્યની જેમ જ જીવન જીવવાનો અધિકાર છે। જેમ કે સમાજમાં એમના પ્રત્યે બહુ નેગેટિવ દ્રષ્ટિકોણ હોય છે કે વિકલાંગ વ્યક્તિ કંઈ કામ નથી કરી શકતા, એ પોતાનું જીવન જીવતા નથી, એ બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય છે। હાલાકી એવું કંઈ જ નથી હોતું। એના માટે એક આ સમાજમાં એક જાગૃતિ રેલી કરવામાં આવી હતી કે વિકલાંગ વ્યક્તિ પણ રોજગાર કરી શકે છે, વિકલાંગ વ્યક્તિના લગ્ન પણ થઈ શકે છે, એ સમાજમાં સારું જીવન પણ જીવી શકે છે અને એ સમાજમાં યોગદાન પણ આપી શકે છે। એટલે વિકલાંગ વ્યક્તિ એક સમાજનું અંગ છે એવી જાગૃતિ રેલી આજે કરવામાં આવી હતી અને ત્યારબાદ 5 વાગે એ દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિકલાંગ વ્યક્તિઓ દ્વારા જ એમની પ્રતિભાઓ બહાર આવે એના માટે સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ડિસેબલ લોકો સિંગિંગ કરશે, ડાન્સ કરશે, અલગ અલગ પ્રોગ્રામો કરશે અને આખા દિવસ દરમિયાન 500 લીટર છાશનું વિતરણ વિકલાંગ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યું। જે રાહ ચાલતા રિક્ષા ચાલકો છે, જે ચાલીને જતા સામાન્ય લોકો છે, એ બધાને વિકલાંગ વ્યક્તિઓ દ્વારા છાશ પીવડાવવામાં આવી અને એની સાથે સાથે 5 થી 6 વિકલાંગ વ્યક્તિઓને આજે અનાજની કીટ આપવામાં આવી, સાથે સાથે રોજગારલક્ષી તાલીમ કેબિન આપવામાં આવી કે જે પોતે રોજગાર કરી શકે। આખા સ્થાપના નિમિત્તે 2 વર્ષ ત્યાં અપેક્ષા ફાઉન્ડેશન વિકલાંગ વ્યક્તિઓ માટે કામ કરે છે અને ખૂબ જ અગત્યની વાત તો એ છે કે આ સંસ્થાનું કોઈ સરનામું નથી, આવી જ રીતે બધા જ વોલેન્ટિયર મળી અને આવી રીતે કામ કરે છે। નમસ્કાર, હું છું તુષાર સાધુ। આજે નિકોલમાં અમે આવ્યા છીએ। આજે અપેક્ષા ફાઉન્ડેશનના 2 વર્ષ પૂર્ણ થયા છે, તો તેમણે અહીંયા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને દિવ્યાંગોને પ્રોત્સાહન મળે, તેમનું ટેલેન્ટ બહાર આવે એના માટે એ લોકો સતત કાર્યરત છે। અમારી પાછળની ફિલ્મ બિચારો બેસર સમયે એક મસ્ત શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મને એ લોકોને મળીને એટલો આનંદ થયો હતો। તો આજે અમારી શુભ મંગલ ધમાલ ફિલ્મની આખી ટીમ અહીંયા આવી છે અને દિવ્યાંગોને પ્રોત્સાહન મળે એમની સાથે અમે રેલીમાં પણ જોડાવાના છીએ અને સાથે ખૂબ જ બધા સાથે મજા કરવાના છીએ। આજે ઓલમોસ્ટ 150 થી 200 દિવ્યાંગો અહીંયા જોડાયા છે। સંદેશ એ માગીશ કે સમાજમાં આપણા જેટલા અહીંયા દિવ્યાંગ મિત્રો છે એ લોકોને જ્યાં પણ આપણે મદદરૂપ થઈ શકીએ એ મદદ કરો, તેમના ટેલેન્ટને બહાર લાવીએ, તેમને જે પણ આપણા તરફથી મદદ થઈ શકીએ એ કરવા માટે હું તમામને વિનંતી કરું છું।